કોળી સમાજના દિગ્ગજ નેતા અને સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં માયા આહિરના પુત્ર જયરાજ આહિરની પોલીસે ધરપકડ કરી છે અને કોળી યુવકને ફટકારવાનો મામલો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં ચકચારી ઘટના કોળી યુવકને ફટકારવાની સામે આવી હતી। આ મામલે કોળી સમાજમાં સતત આક્રોશ હતો। ન્યાયની તેઓ ઝંખના કરી રહ્યા હતા। પોલીસના સામે પણ સવાલો ઉપસ્થિત થયા હતા। સીટની પણ ભાવનગરના આઈજી ગૌતમ પરમારે રચના કરી હતી। સીટ અલગ અલગ દિશામાં તપાસ કરી જરૂરી જે વ્યક્તિઓ હતા તેમના નિવેદનો નોંધી રહી હતી અને મુખ્ય ફરિયાદી નવનીત બાલદિયાનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું અને નવનીત બાલદિયાનો આરોપ હતો કે તેમણે જે ષડયંત્રકાર જયરાજ આહિર છે, જે ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર છે, તેના વિરુદ્ધમાં પૂરતા પુરાવા સીટના સમક્ષ રજૂ કર્યા છે અને સીટે પણ આ મામલે જયરાજ આહિરની એક વખત પૂછપરછ કરી હતી। ત્યાર પછી બીજી વખત ગઈકાલે તેમને બોલાવવામાં આવ્યા હતા। સીટે પૂછપરછ કરી અને પૂછપરછના અંતે સીટ છે તે જયરાજ આહિરની ધરપકડની જાહેરાત કરતા કહે છે કે જયરાજ આહિરના વિરુદ્ધમાં પૂરતા પુરાવા તેમને મળ્યા છે અને આ જ મામલે કોળી સમાજના દિગ્ગજ નેતા અને સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે। સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ। આટલું કઈ વિનોદ અસ્તુ। ભારત માતા કી જય। બધાને મારા સીતારામ। આમ પરસોત્તમ સોલંકીએ સરકાર અને સીટનો આભાર વ્યક્ત કર્યો છે અને જે પ્રકારે આ મામલો ખૂબ ચગ્યો હતો અને માયાભાઈ આહિર પોતે એક દિગ્ગજ અને રાજકારણમાં વર્ચસ્વ ધરાવનાર વ્યક્તિ છે અને તેમનો દીકરો હોવાથી શું કાયદો તેમને આરોપી નહીં બનાવે તેવા સવાલો ઉપસ્થિત થતા હતા। જો કે પોલીસ અને સીટ પાસે પૂરતા પુરાવા આવે છે અને જયરાજ આહિરની ધરપકડ થાય છે અને હત્યાના પ્રયાસના કેસમાં જયરાજ આહિર આરોપી બને છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।